જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ઇમ્પોર્ટન્ટ ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એ ટોપિક ઉપર નજર કરીએ તો પ્રથમ જે ટોપિક છે શ્રમ શક્તિ પોર્ટલ। મેં એકવાર તમને ક્વિક કરંટ અંતર્ગત આનો ઉલ્લેખ કરેલો હતો કે ભાઈ એક મંત્રાલય દ્વારા રજૂ થયું છે, ખાલી કેટલો ઉદ્દેશ છે એટલું જણાવેલું હતું। તો આજે આપણે તમામ પ્રકારની ડીપમાં ચર્ચા કરીશું। સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ભારતે સંયુક્ત રાષ્ટ્રના જે શાંતિ નિર્માણ અંતર્ગત જે છે $1,50,000 જે છે ઘોષણા કરી છે। $1,50,000 આપવાની ઘોષણા કરી છે, તો એના ઉપર આપણે ચર્ચા કરીશું। ત્રીજો અગત્યનો ટોપિક છે કે જૂના વાહનો ઉપર ગ્રીન ટેક્સ લગાવશે સરકાર। તો ગ્રીન ટેક્સ શું છે, શા માટે લગાવવામાં આવતો હોય છે, કેવી રીતે નક્કી થતું હોય છે, તો એની આપણે તમામ પ્રકારની ચર્ચા કરીશું। ચોથો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ભારતનો જે ચૂંટણી પંચ છે એને ઈ-ઇપિક કાર્યક્રમ જે છે એ શરૂ કર્યો છે। તાજેતરમાં આપણે જાણીએ છીએ કે 25 જાન્યુઆરી મતદાર દિવસ હોય, તો એ દિવસે જે છે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે। તો આ શું છે એના ઉપર આપણે ચર્ચા વિચારણા કરશું। અને પાંચમો અગત્યનો ટોપિક છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, એની અલગ અલગ બે શ્રેણી છે, એ બંને શ્રેણી ઉપર આપણે ચર્ચા કરશું અને વધારે ડીપમાં માહિતી મેળવશું। તો ચાલો મિત્રો, આજનો આપણું કરંટ અફેર શરૂ કરીએ। તો પ્રથમ જે ટોપિક છે કે શ્રમ શક્તિ પોર્ટલ। શ્રમ શક્તિ તરત અંદાજ આવી કે જે પણ કહેવાય કે ભાઈ શ્રમ કરી રહ્યા છે, શ્રમગાર છે, રોજગાર મેળવવા માટે કાર્ય કરી રહ્યા છે, કામદાર છે, તો એના માટે જે છે કે પોર્ટલ સરકારે શરૂ કરેલ છે। તો તાજેતરમાં કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલયે પ્રવાસી શ્રમિકો, જો શબ્દ ઉપર હાઇલાઇટ કરજો મિત્રો, અહીં લખ્યું છે પ્રવાસી શ્રમિકો એટલે કયા પ્રકારના શ્રમિક। તો ઇન્સર્ટ આપણે જાણતા હોઈએ કે ભાઈ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે છે સામાન્ય લોકો કાર્ય કરવાના ઉદ્દેશ્યથી આવતા હોય છે, અહીં સેટ થતા હોય છે, કાર્ય કરે છે, તો આ પ્રકારના જે શ્રમિક છે એને પ્રવાસી શ્રમિકો કહેવાતા હોય છે। ખાસ કરીને જ્યારે કોરોનાની સ્થિતિ હતી ને ત્યારે આ ઉપરાંત યાદ આવશે કે COVID-19માં જ્યારે લોકડાઉન થયું તો બધું સ્ટોપ થઈ ગયું હતું વાહન વ્યવહાર, તો એ વખતે જે છે પ્રવાસી શ્રમિકો પોતે જે છે જાતે બધું સામાન ને બધું લે અને ચાલીને એના જે કહેવાય કે મૂળ ફંડામેન્ટલ જેનું સ્ટેટ રહેલું છે તે નીકળ્યા હતા। તો આ રીતના જે શ્રમિકો છે આપણે પ્રવાસી શ્રમિકો કહેતા હોઈએ છીએ। તો કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલયે પ્રવાસી શ્રમિકો માટે રાજ્ય અને રાષ્ટ્રીય એટલે બંને લેવલ પર છે, એક સ્ટેટ અને એક સેન્ટર, તો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોની રચના હેતુ એક સુવ્યવસ્થિત કરવા માટે એક રાષ્ટ્રીય પોર્ટલ, જેને સ્થળાંતર સહાય પોર્ટલ શ્રમ શક્તિ જે છે શરૂ કરેલ છે। સ્થળાંતર સહાય પોર્ટલ, જે પણ આ રીતે પ્રવાસી શ્રમિકો છે એને સહાયતા માટેનું એક પોર્ટલ જે છે એનું નામ છે શ્રમ શક્તિ, એ શરૂ કરેલું છે। શા માટે, તો કે રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના જે પણ કાર્યક્રમ છે આ લોકોને લઈને તેને સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશ્યથી એક પ્રકારનું પોર્ટલ ચલાવાઈ રહ્યું છે। જેમ કે એને ઘણી યોજનાના લાભ મળતા હોય છે, એને કાંઈ પ્રોબ્લેમ હોય તો એ બધાને ધ્યાનમાં રાખીને પોર્ટલ જે છે શરૂ કરેલું છે। આ ઉપરાંત શ્રમિકો માટેની તાલીમ માર્ગદર્શિકા કીધું ને કે બહુ બધી વસ્તુ એને લઈને આવરેલી છે, તો તાલીમ માર્ગદર્શિકા એનું નામ છે શ્રમ સાથી, એની પણ શરૂ કરવામાં આવેલ છે। તો શ્રમિકો માટેની તાલીમ માર્ગદર્શિકાનું નામ શું છે, આ પ્રકારનો પ્રશ્ન પોસિબલ છે, તો યાદ રાખો કે શ્રમ સાથી। આગળ વધીએ તો પોર્ટલ વિશે। તો આ પોર્ટલ જે છે એ આદિવાસી પ્રવાસી શ્રમિકોથી સંબંધિત ડેટા એકત્રિત કરવા અને તે ડેટાનો હાલની કલ્યાણની યોજના સાથે જોડવા માટે શરૂ કરવામાં આવ્યું છે। જો ઉદ્દેશ્ય તમે જુઓ, માત્ર એટલું નથી કે એને જે મુશ્કેલી આવે છે એના માટે જે યોજના છે તો એને આપી દઈએ જશે ઇનફ, પણ શું છે કે જે પણ આ રીતે લોકો જોડાયેલા છે, પ્રવાસી શ્રમિકો રહેલા છે, ખાસ કરીને તો આદિવાસી પ્રવાસી શ્રમિકો રહેલા છે, એને સંબંધિત જેટલો પણ ડેટા છે આ પોર્ટલ પર અવેલેબલ થશે, એને ભેગો કરી અને એ ડેટાની મદદથી કલ્યાણની યોજનાઓ સાથે કનેક્ટેડ કરવામાં આવશે, જેથી કરીને છેવાડાના વ્યક્તિ સુધી જે પણ એના વિકાસ માટે યોજના લાગુ પાડવામાં આવે છે એ યોજનાનો લાભ એ વ્યક્તિ મેળવી શકે, તો કોઈ વંચિત ના રહી જાય યોજનાથી। તો એના માટેના એવા ઉદ્દેશ્ય સાથે અહીં માહિતી એકત્રિત કરી અને જે છે આ પ્રકારનું પોર્ટલ જે છે ચલાવવામાં આવી રહ્યું છે। પોર્ટલના ઉદ્દેશ્યો પર આપણે નજર કરીએ તો મિત્રો, તો એક તો પેલું છે ડેટા અંતરાલને સંબોધિત કરવું। એનો મતલબ શું છે, તો કે શ્રમ શક્તિ પોર્ટલ દ્વારા એકત્રિત કરવામાં આવેલું જે ડેટા છે, વિવિધ પ્રકારના ડેટા છે, એને ડેમોગ્રાફિક પ્રોફાઇલ જે કહેવાય ને કે વસ્તીની પ્રોફાઇલ હોય છે એના મુજબ
આજીવિકાના વિકલ્પ કે ભાઈ જે તે વિસ્તાર રહેલો છે અને ઇન્ડસ્ટ્રીઝ કેટલું ડેવલપમેન્ટ છે, લોકો શ્રમ માટે ત્યાં એ વિસ્તાર ઉપર જ ડિપેન્ડ છે કે પછી શ્રમ માટે અલગ વિસ્તાર ઉપર જાય છે, ટોટલી પ્રકારના આજીવિકાના જે પણ એ વિસ્તારમાં વિકલ્પ અવેલેબલ હોય તે, કુશળતાની માહિતી કે એ કોઈ પણ વિષયમાં કેટલા નિપુણ છે, કહીએ ને આપણે કે અલગ અલગ પ્રકારની કૌશલ્ય યોજનાઓ ચાલી રહી છે, તો એને પણ અહીં ફોકસ કરી શકાય છે અને સ્થળાંતરના વલણો વગેરેનો સમાવેશ કરવામાં આ પોર્ટલની અંતર્ગત આવશે. આ રોજગાર અને આવકની શોધમાં સ્થળાંતર કરનાર સ્થળાંતરિત કામદારોને સશક્ત બનાવવામાં પણ મદદરૂપ થશે. ખાસ કરીને ઉદ્દેશ્ય કીધું એ મુજબ જ કે જે પણ આ સ્થળાંતરિત લોકો રહેલા છે, સ્થળાંતરિત શ્રમિકો રહેલા છે, તો એને જે છે કે એની સિચ્યુએશન જે છે, કામદારોને સશક્ત બનાવવામાં આ પોર્ટલ છે બહુ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. ખાસ કરીને કીધું એ મુજબ યાદ રાખજો મિત્રો કે જે પણ ડેટા છે એ અલગ અલગ પ્રકારની એના કલ્યાણ માટેની યોજના છે એને સંલગ્ન કરવામાં આવશે, એની સાથે વહેંચવામાં આવે, જેથી કરીને કહેવાય કે ભાઈ જે પણ યોજના જે ઉદ્દેશથી સ્ટાર્ટ કરેલી હોય છે કે ભાઈ કલ્યાણ કરવાની યોજના હોય તો શું હશે કે ભાઈ જે વિસ્તાર માટે લાગુ પડે કે એ વિસ્તારમાં દરેકનું કલ્યાણ થાય, કે એને તમામ પ્રકારની ફેસિલિટી અવેલેબલ થાય. તો હવે એ વિસ્તારમાં જે પણ આ રીતે પ્રવાસી શ્રમિકો હોય એનો ડેટા આપી દેવામાં આવે તો શું થશે કે એ વ્યક્તિને ડેટા ઓકે પોર્ટલ ઉપર ડેટા આવી જશે તો એ વ્યક્તિને ઓળખ થઈ અને યોજનાનો લાભ મળી શકશે. તે મુજબ દરેક કામદાર, ખાસ કરીને સ્થળાંતરિત કામદારો રહેલા છે, શ્રમિકો રહેલા છે, એને સશક્ત બનાવવા માટે આ પોર્ટલ જે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સેકન્ડ શું છે તો કે નીતિ નિર્માણમાં સહાયક. હવે અલગ અલગ પ્રકારનો ડેટા જે છે આપણી પાસે આવે છે, તો કયા પ્રકારની નીતિ કયા વિસ્તારમાં લાગુ કરવી જોઈએ એમાં પણ મદદરૂપ થશે. જેમ કે આપણે જોઈએ તો તે રાષ્ટ્રીય અને રાજ્ય સરકારોને અસરકારક વ્યૂહરચના, એટલે કે કયા પ્રકારે કઈ યોજના બનાવી અને લાગુ કરવી, તો અસરકારક વ્યૂહરચના બનાવવામાં અને સોર્સ અને ડેસ્ટિનેશન બંને રાજ્યોમાં સ્થળાંતર કામદારોના કલ્યાણ માટે નીતિપૂર્ણ નિર્ણયો લેવામાં લાભદાયક થશે. સોર્સ એન્ડ ડેસ્ટિનેશન, સપોઝ કે એક સ્ટેટ લઈએ આપણે બિહાર અથવા તો લઈએ યુપી, અને ત્યાંથી લોકો જતા હોય છે રાજસ્થાન અથવા તો આપણે ગુજરાતમાં આવે છે, મહારાષ્ટ્રમાં આવે છે, તો જો સોર્સ એન્ડ ડેસ્ટિનેશન જ્યાંથી આવે છે અને જ્યાં જાય છે તો બંને રાજ્યો માટે ડેટા અવેલેબલ હોય, બંને રાજ્યોમાં ડેટા અવેલેબલ હોય તો બંને રાજ્યોને જે છે કયા પ્રકારના આ પ્રવાસી શ્રમિકો માટે નીતિ બનાવવી જોઈએ એ પ્રમાણે નીતિ ઘડવામાં, લાગુ કરવામાં જે છે સરળતા રહેતી હોય છે. સ્થળાંતરને લગતા વિવિધ મુદ્દાઓને સંબોધન કરવું. સ્થળાંતરના કારણે ક્યાં ક્યાં કહેવાય કે ભાઈ મુદ્દા ઉભરીને આવે છે. એક તો ચોરીના મુદ્દા. હવે એમ નથી કહેવા માંગતા કે એ લોકો ચોરી કરે છે, પણ શું છે કે એની પાસે જે વસ્તુ હોય છે એમાંથી પણ ચોરી થઈ જાય છે, તો એને અટકાવવું. સેકન્ડ થિંગ, કામદારોના વેતન અને હેરાનગતિ સંબંધિત મુદ્દા. સામાન્ય રીતે ઘણા રાજ્યોમાં જોવા મળતું હોય છે, ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે કે જે અધર સ્ટેટના લોકો જે અહીંયા શ્રમિક કહેવાય કે ભાઈ કામ કરવાના અર્થે આવે છે, આજીવિકા માટે આવે છે, તો એ સાથે થોડો ભેદભાવ થતો હોય છે, અથવા તો કહી શકે કે કોઈને હેરાન કરવામાં આવતા હોય છે, એને અહીંના લોકોની સાપેક્ષમાં વેતન ઓછું મળતું હોય છે, તો આ પ્રકારની ઘણી વાર ઘટના જોવા મળતી હોય છે, જે ખરેખર તો કહેવાય કે ભાઈ ક્યાંક જ હોય છે, પણ કહેવાય કે ભાઈ ક્યાંક ક્યાંક તો જોવા મળે છે. તો આ વસ્તુને સ્ટોપ કરવું અને એને કહેવાય ને કે એઝ પર આપણા કોન્સ્ટિટ્યુશન પ્રમાણે સમાન વેતન ને બધું અવેલેબલ કરાવવું. હવે બહારથી અહીં આવે છે તો ભાઈ એને હક જ છે, કારણ કે આપણો દેશ એક છે, યુનિટી એન્ડ ડાયવર્સિટી. તો શું થશે કે ભાઈ કોઈ પણ રાજ્યમાંથી કોઈ પણ વ્યક્તિ જે છે ગમે તે રાજ્યમાં સેટ થવાનો અધિકાર છે ધરાવે છે. તો અહીં ઘણી વખત એવું બને ઇન્સ્ટોર કે આપણે રાજ્ય બીજા રાજ્ય ગમે ત્યાં એ લોકો કામ કરવા અર્થે જતા હોય છે તો એને ખરેખર હેરાનગતિનો પણ સામનો કરવો પડે છે. કાર્યસ્થળ પર વ્યવસાયિક સંપર્ક પણ જરૂરી રહેલો છે, ઘણી વખત એને લઈને પણ એને મુશ્કેલી આવતી હોય છે. તો આ બધા મુદ્દાઓને સંબોધન કરવામાં આવે કે એને કેવી રીતે સોલ્વ કરવા. અન્ય યોજના સાથે જોડવું. જેમ કે આપણે કીધું કે અત્યારે પોર્ટલ જે છે એના ઉપર ડેટા બધું લેવામાં આવશે, એના પોર્ટલ ઉપરથી આપણે ડેટા કલેક્ટ કરશું, તો એ ડેટા જે છે એને અન્ય યોજના સાથે જોડવામાં આવે. જેમ કે આ પોર્ટલ સ્થળાંતર કામદારોને આત્મનિર્ભર ભારત અંતર્ગત હાલની કલ્યાણકારી યોજનાઓમાં જોડવાની તક પૂરી પાડશે. આપણે સૌ જાણીએ છીએ કે COVID-19 પેન્ડેમિકને કારણે આત્મનિર્ભર ભારત ઉપર આપણે આગળ વધીએ છીએ, જે પ્રધાનમંત્રીનો ઉદ્દેશ્ય રહેલો છે. તો આત્મનિર્ભર ભારત અંતર્ગત જો આપણે ઘણી બધી મિસાઇલની બધું ઓલરેડી ડેવલપ કરી ચૂક્યા છીએ, ઇવન નિકાસ કરતા પણ થયા છીએ, તો આત્મનિર્ભર ભારતમાં હજી આગળ વધીએ કહેવાય કે ભાઈ દેશનો દરેક વ્યક્તિ આત્મનિર્ભર બને, તો એ મુજબ જે પણ કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે તો એ યોજનામાં આ લોકોને જોડાવા માટેની એક તક જે છે એ પોર્ટલ દ્વારા પૂરી પાડી શકાય છે, કારણ કે એમાં એનો તમામ ડેટા રહેલો હશે. એના પછી જોઈએ તો સ્થળાંતર કામદારોને મદદ કરવા ભારત સરકારની તાજેતરની બીજી પહેલો કઈ કઈ રહેલી છે
એક તો આપણે પોર્ટલની વાત કરી, આના સિવાય સ્થળાંતર કામદારો જે રહેલા છે, શ્રમિક રહેલા છે, એને કહેવાય કે ભાઈ એને મદદ કરવા માટે સરકારની અન્ય પહેલ, તો એક છે અસીમ પોર્ટલ. યાદ રાખજો, અસીમ પોર્ટલ જે શું છે તો કે કુશળ કામદારોને આજીવિકાની તકની શોધવામાં મદદ માટે કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ મંત્રાલય, જેને MSDE કહીએ છીએ ને, કૌશલ્ય મંત્રાલય અને ઉદ્યમ મંત્રાલય, તો આત્મનિર્ભર કુશળ કર્મચારી એમ્પ્લોય મેપિંગ. યાદ રાખો, આત્મનિર્ભર સ્કિલ્ડ એમ્પ્લોયર મેપિંગ, અસીમ નું ફૂલ ફોર્મ જે આપણે કીધું ને, અસીમ પોર્ટલ, તો ફૂલ ફોર્મ છે એનું આત્મનિર્ભર સ્કિલ્ડ એમ્પ્લોય મેપિંગ. અસીમ જે છે એ પોર્ટલ શરૂ કર્યું છે. ક્યાં અર્થે? તો કે કુશળ કામદારોને આજીવિકાની તક શોધવામાં મદદ માટે. જે પણ કૌશલ્ય પ્રાપ્ત છે, કહેવાય ને એની કંઈક એબિલિટી રહેલી છે, હવે એની પાસે કૌશલ્ય છે પણ એને કાર્ય નથી મળી રહ્યું, વર્ક નથી મળી રહ્યું, તો એને વર્ક મળે, કાર્ય મળે, તો એ માટે એ કુશળ કર્મચારીને આજીવિકાની શોધ કરવા માટે કે ભાઈ ક્યાંથી ઝડપથી એને જે છે વર્ક છે મળી રહેશે, તો એના માટે જે છે અસીમ પોર્ટલ જે છે ગવર્મેન્ટે લોન્ચ કરેલું છે. ફૂલ ફોર્મ યાદ રાખજો, આત્મનિર્ભર સ્કિલ એમ્પ્લોય મેપિંગ, મિનિસ્ટ્રી તો કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ મંત્રાલયે. ભારતના વિવિધ રાજ્યો અને ખાસ કરીને આપણે જાણીએ છીએ વંદે ભારત મિશન, વિવિધ રાજ્યો અને વંદે ભારત મિશન જે છે એની અંતર્ગત જે સ્વદેશ પરત આવેલા લોકો છે, સ્વદેશ પરત આવેલા લોકો છે, જેમ કે આપણે મેં તમને હમણાં શરૂઆતમાં વાત કરી કે જેવી આ COVID-19 લીધે કહેવાય કે ભાઈ લોકડાઉન સિચ્યુએશન ઊભી થઈ હતી, તો શ્રમિકો જે છે, પ્રવાસી શ્રમિકો, એ પોતાના રાજ્યમાં પગપાળા નીકળી ગયા હતા કે ભાઈ સુવિધા નથી તો ઓકે અમે ચાલી જશું, બાકી જાશું. તો એ મુજબ જે છે આપણે ઘટના જોઈ હતી. આના સિવાય વંદે ભારત મિશન કે જે પણ લોકો વિદેશમાં ફસાઈ ગયેલા હતા એને પણ ઇન્ડિયામાં લઈ આવવામાં આવ્યા. તો આ રીતે જે પણ લોકો જે છે એ પોતાના દેશમાં ઇન્સ્ટન્ટ કે એના સ્વદેશમાં પરત આવેલા છે, આપણા દેશની અંતર્ગત પાછા આવેલા છે, તો આ ભારતીય નાગરિકોનો જે ડેટાબેઝ છે એને પણ આ કૌશલ્ય કાર્ડ સાથે રજીસ્ટર્ડ કરેલ છે. સમજો, વિદેશથી આવેલા છે તે, સેકન્ડ થિંગ કે ભાઈ પ્રવાસી શ્રમિકો પાછળના રાજ્યમાં આવ્યા છે તે, તો એ બધાનો જે ડેટાબેઝ છે ને, માહિતી જે છે ને, એને કૌશલ્ય કાર્ડ સાથે રજીસ્ટર્ડ કરેલ છે. જેમ કે વંદે ભારત મિશનમાં નોંધ કરાવ્યું છે તો એને આખી બધી માહિતી આપી શકું, આ કંપનીમાં તો આ રીતે ફસાઈ ગયું છે, બધી માહિતી, તો એ મુજબ એનું કૌશલ્ય કાર્ડ ને બધું તૈયાર કરેલું છે, એમાં રજીસ્ટ્રેશન કરાવેલું છે, તો જેને પોર્ટલ સાથે એકીકૃત કરવામાં આવેલ છે. તો આ બધાનો ડેટા પણ આ પોર્ટલ સાથે એકીકૃત કરી દીધેલો છે, એને પણ યાદ રાખજો. રાષ્ટ્રીય સ્થળાંતર માહિતી સિસ્ટમ ડેશબોર્ડ, એક આપણે જોયું કે અહીં અસીમ પોર્ટલ છે અન્ય પહેલની અંતર્ગત, અને સેકન્ડ જે છે કે રાષ્ટ્રીય સ્થળાંતર માહિતી સિસ્ટમ ડેશબોર્ડ. એમાં શું કરેલ છે તો કે જે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે NDMA, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે, એને ઓનલાઈન એક ડેશબોર્ડ જેનું નામ છે નેશનલ માઇગ્રન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. જો શબ્દ છે નેશનલ માઇગ્રન્ટ, માઇગ્રન્ટ એટલે શું થાય કે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં, તો કે નેશનલ માઇગ્રન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ NMIS જે છે વિકસાવી છે. તો જે રાષ્ટ્રીય સ્થળાંતર માહિતી સિસ્ટમ જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ નેશનલ માઇગ્રન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એ પહેલા તો કોને ડેવલપ કરેલ છે તો યાદ રાખો, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ડેવલપ કરેલ છે. આ ઓનલાઈન પોર્ટલ જે છે એ સ્થળાંતર કરનાર જે કામદાર છે એનું કેન્દ્રીય કોષ બનાવશે. એનો મતલબ એમ કે એના માટે એક સેન્ટરમાં એક કોષ બનાવશે, એક જ્યાં એના માટે ફંડિંગ હશે, પૈસા હશે. કેન્દ્રની અંતર્ગત એક કોષ બનાવશે જ્યાં એ કોષની અંદર શું હશે, એના માટેનું ફંડિંગ હશે, અને તેમના મૂળ સ્થળો પર મુસાફરીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આંતરરાજ્ય સંપર્ક અથવા સંકલન કરવામાં મદદરૂપ કરશે. તો જ્યારે પણ આ પ્રકારની સિચ્યુએશન ક્રિએટ થવાની સંભાવના હોય છે અથવા થયેલી હોય છે, તો એ સમયે જે તે શ્રમિક કોઈ રાજ્યમાં ફસાઈ ગયેલો હોય તો સ્ટેટ વચ્ચે ભાઈ કહેવાય કે ભાઈ માહિતી કનેક્ટિવિટી કરી, માહિતીને આદાન પ્રદાન કરી અને એની જે મૂળ જગ્યા છે, મૂળ સ્થાન છે, ત્યાં પાછા પહોંચવા માટેની આખી જે સુવિધા જે છે પૂરી પાડવામાં આવશે. તો NDMA નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ શું કર્યું છે કે નેશનલ માઇગ્રન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ડેવલપ કરી છે, એક ડેશબોર્ડ ડેવલપ કર્યું છે, જ્યાં બધી માહિતી જે છે કલેક્ટ કરેલી હોય તો આ પોર્ટલની સાથે કનેક્ટ કરે તો આ પોર્ટલ ઉપરની માહિતી ત્યાં બોર્ડ ઉપર વહી જશે. ઓકે, તો એ શું કાર્ય કરશે તો જ્યારે પણ કોઈ આ પ્રકારની સિચ્યુએશન ક્રિએટ થાય છે કે ભાઈ કહેવાય કે ભાઈ શ્રમિક, પ્રવાસી શ્રમિક છે, પોતાના રાજ્યમાં જઈ શકતા નથી, કંઈક ને કંઈક દુવિધા ઉત્પન્ન થઈ છે, તો એ વખતે એક તો કેન્દ્રીય કોષ બનાવેલો છે, તો પૈસાનો યુઝ કરે છે, અને કંઈક ને કંઈક બંને સ્ટેટો જે છે સાથે મળી અને કંઈક ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાને બધું ડેવલપ કરી શકે. તો એવા ઉદ્દેશ સાથે રાષ્ટ્રીય સ્થળાંતર માહિતી સિસ્ટમ ડેશબોર્ડની શરૂઆત કરેલી છે. એના પછી છે શ્રમ કોડમાં શ્રમ કાયદાઓનું સમાયોજન.
ઓલરેડી મેં મિત્રો કરંટમાં જે છે આ લેબર બિલ અલગ અલગ જે આ વખતે 2020માં ઇન્ટ્રોડ્યુસ થયા હતા એ બધા સમજાવેલા છે. તો મહેરબાની કરી જો તમે વિડીયો ન જોયો તો એ જોઈ લેજો, જેથી કરીને એક તો જો એગ્રીકલ્ચર બિલનો આખો કન્સેપ્ટ ચાલે છે એના ઉપર પણ સ્પેશિયલ વિડીયો બનાવેલો છે કરંટમાં અંદર, અને જે આ લેબર બિલ હતા એના માટે પણ સ્પેશિયલ વિડીયો જે છે કરંટની અંદર બનાવેલો છે, જોઈ લેજો, જેથી કરીને લેબર બિલ અને એગ્રીકલ્ચરને કંઈ ડાઉટ થશે નહીં. તો જે શ્રમ કોડ છે તો એની અંતર્ગત આ શ્રમ કાયદાઓનું સમાયોજન એમાં સમાવેશ કરવામાં આવેલા છે. સરકાર દ્વારા જુદા જુદા શ્રમ કાયદાઓને 4 લેબર કોડમાં સમાયોજિત કરવામાં આવ્યા છે. એમાં પહેલું છે વેતન સંહિતા 2019, વેતન સંહિતા 2019. સેકન્ડ છે ઔદ્યોગિક સંબંધિત સંહિતા 2020. ત્રીજું છે સામાજિક સુરક્ષા સંહિતા 2020, સામાજિક સુરક્ષા સંહિતા 2020. અને ચોથું છે વ્યવસાયિક સુરક્ષા આરોગ્ય અને કાર્ય શરત કહેવાય સંહિતા 2020. તો 4 વેતન સંહિતા 2019, સેકન્ડ છે ઔદ્યોગિક સંબંધિત સંહિતા 2020, સામાજિક સુરક્ષા સંહિતા 2020 અને વ્યવસાયિક સુરક્ષા આરોગ્ય અને કાર્ય શરત સંહિતા 2020. તો આ 4 જે શ્રમ કાયદા છે એને શ્રમ કોડમાં સમાવિષ્ટ કરેલા છે. તો આ 4 સંહિતાઓનો હેતુ દેશભરમાં, હવે 4 મુખ્ય શા માટે હતા, ઉદ્દેશ્ય શું હતું, તો કે દેશભરમાં જે ઔદ્યોગિકરણની પ્રક્રિયાને સરળ બનાવવા અને આખરે તણાવ મુક્ત સ્થળાંતર કામદારોને રાહત આપવાનું છે. કે એવું કહેવા માંગે છે કે ભાઈ ઓલરેડી આખા દેશમાં આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થઈ રહ્યા છે, કે નવી ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના થઈ રહી છે. તો શું થાય કે જે તે રાજ્યમાં જેમ કે આપણું ગુજરાત જ લઈએ તો ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ થયા રાખે છે, વધ્યા જ રાખે છે, તો સામે શ્રમિકોની જરૂર પડશે. તો અલગ અલગ સ્ટેટમાંથી શ્રમિકોને અહીંયા આવતા હોય છે, તેના માટે બધી ફેસિલિટી જે છે અવેલેબલ થાય, કોઈ જાતનું નુકસાન ન થાય, અન્યાય ન થાય, એની સાથે જ કે ભાઈ એને તણાવ મુક્ત એટમોસ્ફિયર મળી રહેશે જે તે ઇન્ડસ્ટ્રીની અંતર્ગત અથવા તો જે તે સ્ટેટની અંતર્ગત. અહીંયા શું થાય કે બીજા રાજ્યમાંથી આવતો હોય થોડો ડર પણ હોય, તણાવ પડશે કે બીજા સ્ટેટમાંથી આવી છે તો અન્યાય થશે, હેરાન કરશે, તો શું, તો કે આ તણાવ મુક્ત જે સિચ્યુએશન ક્રિએટ થાય એના માટે પણ આ કાયદા જે છે લાગુ કરેલા છે. એના પછી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો ભારતે સંયુક્ત રાષ્ટ્રનું જે શાંતિ નિર્માણ જે છે એની અંતર્ગત $1,50,000 ની ઘોષણા કરી છે. $1,50,000 આપવાની જે ઘોષણા કરી છે. જોઈએ એના ઉપર મિત્રો તો કે ભારત તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ કોષ એટલે કે સેલ રહેલો છે, એટલે કે એક ડિપાર્ટમેન્ટ છે, ઇન્સ્યોર કે એક ભંડોળ છે જેની અંતર્ગત જે છે ભારતે $1,50,000 ફાળો આપવાની જાહેરાત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ કોષની અંતર્ગત $1,50,000 જે છે ભારત આપશે. આ જે ઘોષણા છે ને એ યુએન ના આપણા કાયમી પ્રતિનિધિત્વ રહેલા છે, એનું નામ છે ટી.એસ. તિરુમૂર્તિ, એને આ જાહેરાત જે છે એ કરેલી છે. મુખ્ય મુદ્દા પર વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર શાંતિ કોષમાં એક તો આપણે કીધું કે ભાઈ $1,50,000 જે છે ભારતે આપવાની જે છે એ ઘોષણા કરેલી છે, અને કોના દ્વારા, તો કે તિરુમૂર્તિ દ્વારા કરવામાં આવેલી છે, જે યુએનમાં આપણા કાયમી સભ્યો છે. તેમણે જાહેરાત કરી કે ભારત આ ભંડોળની પ્રવૃત્તિઓ માટે નાણાં પૂરા પાડશે. શું કહે છે કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ માટેનું કાર્ય કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ જે પણ ઇવન યુએનની અલગ અલગ સ્પેશિયલ એજન્સીઓ રહેલી છે, યુએનની બ્રાન્ચીસ રહેલી છે, તો એ શું કરે છે કે ભાઈ જે પણ વિસ્તાર હોય વિશ્વમાં જ્યાં શાંતિની જરૂરિયાત હોય, શાંતિની ખાસ શબ્દો પર ભાર આપજો મિત્રો, શાંતિની જરૂરિયાત હોય તો એ વિસ્તારમાં જે છે ત્યાં આર્મીને મોકલે છે, શાંતિ સેના મોકલતી હોય છે, અથવા તો એને શાંતિ રહે એ માટે કાર્ય કરતું હોય છે. અથવા વિશ્વના એવા કોઈ વિસ્તાર હોય, દેશ હોય કે ત્યાં ભાઈ પરિસ્થિતિ ખરાબ છે, દેશ ચલાવવું મુશ્કેલ છે, જનતા જે છે તેની હેરાન થઈ છે, તો એના માટે પણ જે તમામ પ્રકારની સુવિધા જે છે એ સંયુક્ત રાષ્ટ્ર ઉપલબ્ધ કરતું હોય છે. તો અલગ અલગ પ્રવૃત્તિઓ માટે ભારત જે છે એ પણ નાણાં પૂરા પાડશે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ કોષમાં શાંતિ જાળવણી પ્રવૃત્તિઓ માટે 2020 થી 24 જો શાંતિ જાળવણી કોષની અંતર્ગત 2020 થી 24 ની વ્યૂહરચના છે, એટલે કયા પ્રકારની એક આખી વ્યૂહરચના બનાવી છે કે આ પ્રકારના ટાર્ગેટ રાખી અને વિશ્વમાં શાંતિ જાળવવાની છે, અને આ વ્યૂહરચના માટે 5 વર્ષમાં $1.5 અબજ ની જરૂર પડશે. આપણે વાત કરીએ કે આખા વિશ્વમાં આ પ્રકારના જે દેશ રહેલા હોય એની ઓળખ કરીને ભાઈ એને બધું ક્લિયર કરવું છે અને શાંતિ જાળવવા માટેનું આખું નિર્માણ કરવું છે. તો આ જે ધ્યેય રાખેલા છે, ગોલ રાખેલા છે 2024 સુધીના,
એના માટે જે છે આશરે $1.5 અબજ ની જરૂર પડવાની છે, જેની અંતર્ગત ભારતે અત્યારે $1,50,000 યોગદાન આપવાની ઘોષણા કરેલી છે. અત્યાર સુધીમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ કોષ દ્વારા 60 થી વધુ દેશોમાં $1.2 અબજ થી વધુનું યોગદાન આપ્યું છે. ઓલરેડી $1.2 અબજ થી વધારે ડોલરનું યોગદાન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની 2020-24ની વ્યૂહરચનાને ટેકો આપવા માટે 39 સભ્ય દેશોએ $439 મિલિયન કરતા પણ વધુ ફાળો આપ્યો છે. યાદ રાખો કે ઓલરેડી આપણું ભારત પ્રથમ એવો દેશ નથી. ઓલરેડી 39 કન્ટ્રીઝ જે છે એ આગળ આવે છે અને જે આ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ કોષ છે એની અંતર્ગત $439 મિલિયન કરતા પણ વધુ ફાળો આપી ચૂકેલ છે, જેની અંતર્ગત ભારતનો ફાળો $1,50,000 રહેલો છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ કોષ આપણે કીધું કે એમાં ફંડિંગ આપ્યું છે. કોષ શું છે તો કે તેની સ્થાપના જે છે ને 2006માં થઈ હતી. કોષ એટલે આખું કહેવાય ને કે કેમ આપણે બોડી અલગ અલગ પ્રકારના સંસ્થા હોય એ પ્રકારે એક સંસ્થા રહે છે યુનાઇટેડ નેશનની પીસ કીપિંગ માટેની. તો એ પીસ કીપિંગ માટે જે પણ ભંડોળની જરૂર પડશે તો એક ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સંભાળતું હશે, તો એ પ્રકારનું ડિપાર્ટમેન્ટ રહેલો છે, જેની સ્થાપના જે છે 2006માં કરવામાં આવી હતી. તેની સ્થાપના માટેનું એક ભંડોળ છે. તેની સ્થાપનાનું યુએન કોને કરી હતી તો કે યુએન સેક્રેટરી જનરલ, જે યુએન ની અંતર્ગત સેક્રેટરી જનરલ હોય છે એને યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની ભલામણ પર આની સ્થાપના જે છે કરે છે. મેં તમને ઓલરેડી આના ઉપર કીધેલું છે કે સંયુક્ત રાષ્ટ્રના અલગ અલગ 6 મેઇન ઓર્ગન છે. 6 ઓર્ગન છે, જેમ કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે, યુએન જનરલ એસેમ્બલી, પછી યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ છે, પછી અદાલત છે. તો આ મુજબ અલગ અલગ કહેવાય કે ભાઈ 6 અંગ રહેલા છે. તો એમાં જે જનરલ એસેમ્બલી છે એની ભલામણો ઉપર યુએનના જે સેક્રેટરી જનરલ છે એને આ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ કોષની સ્થાપના જે છે 2006માં કરેલી હતી. એના પછી મિત્રો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જૂના વાહનો પર ગ્રીન ટેક્સ લાવશે સરકાર. સરકાર જે છે ફોર એક પ્રકારનો ટેક્સ લાવવા માંગે છે, ઇન્સ્ટોટે લઈ આવવાની છે. તો ગ્રીન ટેક્સ છે શું, કોના ઉપર કેવી રીતે લાગે છે, શું એમાં કોઈને છૂટ આપવામાં આવી છે કે નહીં, તો તમામ પ્રકારની ચર્ચા કરીએ મિત્રો. તો માર્ગ પરિવહન મંત્રાલય, પહેલા તો મિનિસ્ટ્રી યાદ રાખજો, માર્ગ પરિવહન મંત્રાલય જે જૂના વાહન જે ઓલ્ડ વ્હીકલ જે છે એના ઉપર વધારાનો ટેક્સ વસૂલવાનો નિર્ણય લીધેલો છે અને આ જ વધારાનો જે ટેક્સ છે એને આપણે કહીએ છીએ ગ્રીન ટેક્સ. ગ્રીન ઉપરથી એમ થવું છે કે ગ્રીન ટેક્સ છે તો હરિયાળું હરિયાળું તો કે પર્યાવરણને લઈને કંઈક હશે ખરું. તો ખાસ કરીને જે ઓલ્ડ વ્હીકલ રહેલા છે તો આ ઓલ્ડ વ્હીકલ ઉપર એક એક્સ્ટ્રા ચાર્જીસ રૂપે, એક એક્સ્ટ્રા ટેક્સના રૂપે એક ટેક્સ લેવામાં આવશે જેનું નામ છે ગ્રીન ટેક્સ અને લેશે કોણ તો માર્ગ પરિવહન મંત્રાલય. ખાસ કરીને પ્રદૂષણને કાબૂમાં લેવા માટે આ નિર્ણય જે છે લેવામાં આવ્યો છે. ઓલ્ડ વ્હીકલ આપણે જોતા જ હોઈએ છીએ, અમુક તો રિક્ષા અને બધું એટલા ભયાનક રીતે ચાલતું એમ થાય કે આ શું ખરેખર આ યોગ્ય છે, આપણે જે જવું ત્યાં પહોંચાશે કે નહીં, કે અધવચ્ચે દૂતા દેહ એવી હાલતમાં ચલાવતા હોય છે. એ પ્રકારના વાહન હોય છે. તો એકચ્યુઅલી શું કરે કે એના દ્વારા જે છે પ્રદૂષણ વધારે ફેલાય છે, જે કહેવાય કે વાતાવરણ છે વધારે ડિસ્ટર્બ થાય છે, વધારે બગડે છે. તો પ્રદૂષણને કાબૂમાં લેવા માટે આ નિર્ણય જે છે લેવામાં આવ્યો છે. ગ્રીન ટેક્સ લોકોને વાહનો માટેના પર્યાવરણને અનુકૂળ વિકલ્પો તરફ જવા માટે પ્રેરણા પણ આપશે. સમજો મિત્રો, વાક્યમાં બહુ બધું કહી દે છે. ગ્રીન ટેક્સ શા માટે લેશે તો કે ઓલ્ડ વ્હીકલ ઉપર લેવામાં આવશે જેથી કરીને પર્યાવરણને સારી ઇફેક્ટ આવે, ઇન્સ્ટોટ કે પર્યાવરણને કાબૂમાં લેવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો ગ્રીન ટેક્સ જે છે એ લોકોને વાહનો માટેના પર્યાવરણને અનુકૂળ વિકલ્પો તરફ જવા માટે પ્રેરણા આપશે. પર્યાવરણને અનુકૂળ હોય એ પ્રકારના વાહનો, એક્ઝામ્પલ તરીકે આપણે ઇલેક્ટ્રિક વાહનો યુઝ કરી શકીએ છીએ, સીએનજી હજી ચાલે છે પેટ્રોલની સાપેક્ષમાં, તો એ પ્રકારના વિકલ્પ જે છે અવેલેબલ કરવામાં અથવા એ તરફ જવા માટે આ ગ્રીન ટેક્સ છે એ નાગરિકોને કહેવાય કે ભાઈ પ્રેરણા આપશે કે હવે ધીરે ધીરે ઇલેક્ટ્રિકલ તરફ જાઓ અથવા તો સીએનજી તરફની બધી વળવું જોઈએ. મુખ્ય મુદ્દા ઉપર વાત કરીએ તો ગ્રીન ટેક્સ એ પ્રદૂષણનું સ્તર ઘટાડશે. શા માટે તો કે ઓલરેડી ઓલ્ડ વ્હીકલ છે એના ઉપર સપોઝ કે ટેક્સ લેવામાં આવે તો ધીરે ધીરે શું કરે કે ભાઈ એ ઓલ્ડ વ્હીકલનો યુઝ સ્ટોપ કરે, ઓછા કરે. શું કામ કે ભાઈ ખોટે ખોટા ટેક્સ દેવા જેટલા વધે છે એની સામે એક તો જૂના એટલે ખર્ચો માંગતા હોય એટલા વ્હીકલ અને સામે એના ઉપર એક્સ્ટ્રા ટેક્સ થઈ દેવો તો શું કરે કે ભાઈ જે જૂના વ્હીકલ ધીરે ધીરે યુઝ કરતા ઓછા થઈ જાય. તો જૂના વ્હીકલ યુઝ ઓછા કરશે તો ઓટોમેટિકલી એના દ્વારા જે પ્રદૂષણ ફેલાય છે ઓછું થઈ જશે, તો પ્રદૂષણનું સ્તર ઘટશે. આના સિવાય ગ્રીન ટેક્સથી વસૂલવામાં આવેલ જે પણ આવક છે એ અલગ અલગ ખાતામાં પણ રાખવામાં આવશે. એવું નથી કે ચલો ટેક્સ આવી ગયો છે ગમે ત્યાં વાપરો, જે પણ ટેક્સ આવે છે એને અલગ રાખવામાં આવશે અને એ જે રકમ છે એનો ઉપયોગ પ્રદૂષણની સમસ્યાઓનો સામનો કરવા માટે કરવામાં આવશે.
જે વાહનોના કારણે અલગ અલગ પ્રકારના પ્રદૂષણ થઈ રહ્યા છે, તો એ સમસ્યાથી લડવા માટે આ ગ્રીન ટેક્સમાંથી જે રકમ આવશે એનો ઉપયોગ કરવામાં આવશે. રાજ્યોને પણ ઉત્સર્જન પર નજર રાખવા માટે અત્યાધુનિક સુવિધાઓ સ્થાપવા હેતુ કહેવામાં પણ આવ્યું છે. એટલે દરેક સ્ટેટને પણ કીધું છે કે જે તે સ્ટેટ હોય એની અંતર્ગત એ પ્રકારની સિસ્ટમ ડેવલપ કરો જેથી કરીને પ્રદૂષણ ઓછું થાય. તો એવી નવી સિસ્ટમ લઈ આવો જેથી કરીને ટેક્સની બધું કહેવાય કે ભાઈ ટેક્સ આ પ્રકારના લઈ આવો જેથી કરીને કહેવાય કે ભાઈ આ જૂના વાહનની બધું સ્ટોપ કરી શકો કે પ્રદૂષણ ઓછું આવે. વાહનો પર કેવી રીતે આ ટેક્સ લગાવશે? આપણે કીધું ગ્રીન ટેક્સ લગાવશે, પણ કેવી રીતે? તો કે ગ્રીન ટેક્સ માપદંડો હેઠળ ગ્રીન ટેક્સના જે પણ માપદંડ રહેલા છે એની અંતર્ગત 8 વર્ષથી વધુ જૂના વાહનોને, જે વ્હીકલ્સને 8 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે, તો એ વ્હીકલને ફરીથી જે છે એ ફિટનેસ સર્ટિફિકેટ લેવાનું હોય છે. વાહન કેટલું ચલાવવા માટે યોગ્ય છે એના માટેનું ફિટનેસ સર્ટિફિકેટ લેવાનું હોય છે. તો જેવા જે વ્હીકલના 8 વર્ષ કમ્પ્લીટ થઈ જાય છે એને ફિટનેસ સર્ટિફિકેટ લેવાનું હોય છે. તો એનું એ જે નવીનીકરણ એને જ્યારે રિન્યુ કરવા જતા હશે, આપણે કેમ લાયસન્સ એ બધું રિન્યુ કરીએ છીએ પીયુસી ને, તો એ જ રીતે 8 વર્ષ કમ્પ્લીટ થઈ જાય એટલે વાહનની જે કહેવાય કે ભાઈ ફિટનેસ સર્ટિફિકેટ છે જ્યારે એને રિન્યુ કરવા જઈએ છીએ તો એ સમયે ગ્રીન ટેક્સ વસૂલવામાં આવશે. કે જેને 8 વર્ષ થઈ ગયા છે, 8 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે, એને નવીન જ્યારે સર્ટિફિકેટ રિન્યુ થતું હશે તો એ વખતે એની પાસેથી ઓલરેડી ગ્રીન ટેક્સ લઈ લેવામાં આવશે. અને કેટલા? તો કે ભાઈ માર્ગ વેરો હોય ને, રસ્તાનો વેરો, એના 10 થી 25% સુધીનો વેરો જે છે આ કહેવાય કે ભાઈ ટેક્સ જે છે ભરવો પડશે. તો યાદ રાખો કેટલો ટેક્સ હશે? ગ્રીન ટેક્સ છે એ કેટલો ભરવાનો રહેશે? તો કે જે માર્ગ ટેક્સ છે, માર્ગ વેરો છે એના 10 થી 25% જે છે ભરવો પડશે. જ્યારે સિટી બસ જેવા જાહેર પરિવહન હોય, જેમ કે આપણે સિટી બસ છે તો પબ્લિક જે કહેવાય ને કે વ્હીકલ્સ હોય, જાહેર વાહન છે, તો એના વાહનોને ગ્રીન ટેક્સ કેવા હશે? ઓછા હશે. એને 10 થી 25% જેટલા વધારે હશે. તો શું કામ? તો કે જાહેર વાહન છે, પબ્લિક વ્હીકલ કહેવાય. હવે આ પ્રકારના હવે આ પબ્લિક વ્હીકલ ઉપર ટેક્સ ઓછા રાખે એટલે શું થાય કે લોકો આ શું કરશે? સપોઝ કે સમજો આખી સિસ્ટમને, એક બસ રહેલી છે, ચલો પબ્લિક વ્હીકલ કહેવાશે, જાહેર વાહન. હવે એના ઉપર ટેક્સ વધારે લેવા માંડે તો ઓટોમેટિક આ ખાતું શું કરે? ધારો કે એસટી છે, ચલો એસટી છે, તો એ શું કરે? ટેક્સ વધારવા છે તો ઓટોમેટિક ટિકિટ નહીં વધી જશે તો ભોગવવું લોકો પડે. ધેટ્સ બેટર શું કરે કે આના ઉપર ટેક્સ ઓછો રાખે છે એઝ કમ્પેર ટુ અધર. એટલે આ જે છે પરિવહનમાં સસ્તું રહેશે પેલાની સાપેક્ષમાં. ટેક્સ ઉપર એટલી બધી એની અસર આવશે ઇન્સ્ટોટ કે ટિકિટ નહીં વધશે નહીં. તો લોકો શું કરશે કે બીજા વાહનમાં એમાં જવું, ખોટા ટેક્સ ને આ માથાકૂટ ભરવાની, ધેટ્સ બેટર કે બસનો એનો યુઝ કરીએ. એટલા માટે જે સિટી બસ છે એના સિવાય પબ્લિક જે ટ્રાન્સપોર્ટ રહેલા છે, પબ્લિક વ્હીકલ છે, એના ઉપરનો જે કહેવાય કે ગ્રીન ટેક્સ કેવો હશે? ઓછો હશે. અને એની અંદર પણ તમે જો તો ખાસ કરીને ખેતીમાં ઉપયોગમાં લેવાતા આવતા વાહનો જેમ કે ટ્રેક્ટર છે, લણણી માટેના કોઈ વ્હીકલ્સ હોય તો એને જે છે કરમાંથી મુક્તિ જ આપવામાં આવે છે, એના ઉપર ટેક્સ લેવામાં આવશે નહીં. ગ્રીન ટેક્સ એટલે શું? આપણે એ તો વાત કરી કે ભાઈ પર્યાવરણનો ટેક્સ છે, આ છે, તેમાં ગ્રીન ટેક્સનો એક્ચ્યુઅલ મીનિંગ શું થાય છે? તો ગ્રીન ટેક્સને પ્રદૂષણ કર અથવા તો પર્યાવરણ કર પણ કહેવામાં આવે છે. જો શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, સમાનાર્થી લખી નાખો. તમે જે હેડિંગ લખેલું હોય ગ્રીન ટેક્સ તમે જે નોટ બનાવશો ત્યાં જ લખી નાખો, અથવા કહીને પ્રદૂષણ કર અથવા તો એને પર્યાવરણ કર પણ કહેવાય છે. પ્રદૂષણ ઉત્પન્ન કરનાર ચીજો ઉપર લગાવવામાં આવતી એક પ્રકારની એક્સાઇઝ ડ્યુટી છે. જે પણ ચીજ વસ્તુઓ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે, વાતાવરણમાં કંઈક ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે છે, વાતાવરણ બગાડે છે, ઇન શોર્ટ કે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે, તો આ પ્રદૂષણ ઉત્પન્ન કરતી ચીજ ઉપર એક પ્રકારની એક્સાઇઝ ડ્યુટી, એક્સાઇઝ ટેક્સ લેવામાં આવે છે. તો આ જે કર છે એ લોકો અને પેઢીઓની વર્તણૂક બદલવાને પ્રોત્સાહિત કરશે, જે પ્રદૂષણ ઘટાડવા માટે જરૂરી છે. હવે આ પ્રકારે તમને કીધું કે જે પણ ચીજ વસ્તુઓ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે ઉપર એક પ્રકારની એક્સાઇઝ ડ્યુટી, એ જ આપણો ગ્રીન ટેક્સ રહેલો છે. તો શું થશે? કંઈથી લોકો અવેર થશે કે ઓલરેડી સપોઝ કે રાખી દે કે ભાઈ 25% સુધીનો ટેક્સ એને ભરવો પડશે, જે ભાઈ માર્ગ કરો એના 25% છે જે ટેક્સ ભરવો પડશે, તો ઘણી મોટી અમાઉન્ટ થઈ જાય ને. એટલે લોકો શું એના પ્રત્યે જાગૃત થાય કે ભાઈ આટલી અમાઉન્ટ ભરવી. અને સેકન્ડ થિંગ જે છે કે આની માહિતી એને આપવામાં આવે લોકો સુધી, લોકોને જાગૃત કરવામાં આવે કે ભાઈ આ પ્રકારના વ્હીકલ, જૂના વ્હીકલ જે છે ખૂબ વધારે જૂના હોય, એન્જિન બગડી ગયેલા હોય, જેનાથી પ્રદૂષણ વધારે થતું હોય, તો એના લીધે શું થશે કે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાશે અને એની ઇફેક્ટ આપણે જ ભોગવવાની રહેશે. તો લોકોને જે છે કહેવાય કે અવેર કરશે, લોકોની વર્તણૂક જે છે એ બદલવાને પ્રોત્સાહિત
કરશે અને પ્રદૂષણ ઘટાડવા માટે આ સૌથી જરૂરી છે. સરકાર ગમે એટલા પગલાં લેશે પણ જ્યાં સુધી પબ્લિક અવેર ન થાય ત્યાં સુધી કાર્ય હંમેશા ઘટતું જ રહેશે. તો જ્યારે પબ્લિક અવેર થશે કે તરત જ પ્રદૂષણની બધું કંટ્રોલમાં આવવા લાગતું હશે. ભારતમાં ગ્રીન ટેક્સની શું વાત છે? આપણે કીધી કે ભારત સરકાર શરૂ કરવાની છે તો જોઈએ. આ કર ભારતમાં પ્રમાણમાં કેવો છે? નવો કર ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યો છે. ભાઈ અત્યાર સુધી લેતા નહીં પણ હવે શું છે? એક પ્રકારનો નવો કર છે આ. જો કે RFID એનો ફૂલ ફોર્મ છે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન. રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન જેને RFID કહેવાય છે. એક ટેગ આપવામાં આવી રહ્યો છે અને સીસીટીવી કેમેરા બોર્ડર એન્ટ્રી પોઈન્ટ પર ગોઠવવામાં આવી રહ્યા છે. કે ભાઈ જે તે સિટી હોય એમાં એન્ટ્રી થતી હોય ત્યાં જે છે આ પ્રકારના સીસીટીવી કેમેરાને ગોઠવેલા હોય છે. રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન એક ટેગ આપવામાં આવે છે જેનો યુઝ કરીને પછી એને કહેવાય કે જે પણ વ્હીકલની આવતા હોય છે એ સ્કેન થતા હોય છે. ઇન શોર્ટ કે એના ઉપર વોચ રખાતી હોય છે. આ સાથે શહેરમાં પ્રવેશતા વ્યાપારી વાહનોના ઉત્સર્જન માટે પણ નજર રાખવામાં આવે છે. જો આપણે જાણીએ છીએ કે ભાઈ ઘણા મોટા સિટીમાં જઈએ ને તો એવું હોય કે સવારે 6 વાગ્યા પછી 7 વાગ્યા પછી મોટી બસ ને ખટર અને અંદર ન આવવા દે. શું કામે? એક તો ટ્રાફિકનો પ્રોબ્લેમ થાય. સેકન્ડ થિંગ શું થાય કે ભાઈ આ વાહન જે છે ટ્રાફિકમાં ફસાઈ જશે તો એવું તો નહીં કે ટ્રાફિકમાં હલવાઈ ગયું એટલે 2 કલાક બંધ કરીને બેસી જાય. તો ધીરે ધીરે વાહન ચાલુ રાખવું પડે. થોડું ચાલશે તો બહુ ટ્રાફિક થશે તો ઉત્સર્જન છે ને વધી જાય. જો સમજો આ વસ્તુને. આ એક સિટી રહેલું છે. આ તો એક રોડ રહેલા છે 2-3. હવે અહીંયા જે છે મોટા વ્હીકલ આવી જાય તો શું થાય કે પાછળ બધા વ્હીકલ નાના બધા ફસાવાશે, ગાડીને બધું ફસાશે. તો ઓલરેડી જે છે એક તો મોટું વ્હીકલ ફસાવું છે, પાછળ જે નાના વ્હીકલ ફસાશે શું થશે? ટ્રાફિક છે તો બંધ કરીને તો બેસી શકાય નહીં. એટલે ધીરે કહેવાય કે ભાઈ વાહનની સતત પ્રદૂષણનું સ્તર વધશે. ધેટ્સ બેટર કે ચલો આખો રનવે ખુલ્લો હોય, આખો રસ્તો ખુલ્લો હોય તો આ પ્રકારના ટ્રાફિકને સર્જાવાની શક્યતા કેવી છે? ઓછી છે. તો પ્રદૂષણ જે વિસ્તારમાં ઓછા ફેલાય. હવે એક જોતા એમ લાગે કે આટલો બધો ફેર તો કે યસ વિચાર કરો મોટા સિટીઓને 3-3, 4-4 કલાકના ટ્રાફિક થતા હોય તો 4 કલાક સુધી જે કહેવાય કે 10-15 મિનિટમાં રસ્તો કપાઈ જતો હોય ત્યાં એ જ રસ્તા ઉપર ધારો કે 2 કલાક ઊભું રહેવું પડે તો કેટલું પેટ્રોલ ડીઝલને બળતા હોય છે. તો એ જ પાછું શું થાય? પોલ્યુશન થઈ જાય. તો આ પ્રકારના સોલ્યુશન માટે પણ આ જે કહેવાય કે ભાઈ પગલું છે સારું સાબિત થશે. દિલ્હી જેવા શહેરોમાં વાહનના કદના આધારે પ્રદૂષકો પર પર્યાવરણીય વળતર ચાર્જ જેને કહેવાય છે એન્વાયરમેન્ટલ કમ્પેન્સેશન ચાર્જીસ EEC વસૂલવામાં આવે છે. દિલ્હીમાં તો આ પ્રકારનો ઓલરેડી ચાર્જ વસૂલે છે. જે વાહનનું કદ હોય એના આધારે જે પણ પર્યાવરણ પ્રદૂષિત થાય છે તો એ પર્યાવરણ જે તે વાહન દ્વારા પ્રદૂષિત થતું હોય એના ઉપર ચાર્જ કે એને ટેક્સ જે છે આપવો પડે છે. એના પછી અગત્યનો મુદ્દો છે મિત્રો ભારતના ચૂંટણી પંચે ઇપિક કાર્યક્રમ જે છે એ શરૂ કર્યો છે. યાદ રાખજો ઇપિક કાર્યક્રમ જે છે શરૂ કર્યો છે. વાત કરીએ એના ઉપર તો અહીંથી તમે જશો ને તો અંદાજ તો આવી જાય. વોટર કાર્ડ હુઆ ડિજિટલ. ઇન શોર્ટ કે આપણું જે ચૂંટણી કાર્ડ છે એ કેવું થઈ જશે? તો કે ડિજિટલ થઈ જશે. મોબાઈલ ઉપર આવી જાય એ પ્રકારનું. તો વોટર કાર્ડ હુઆ ડિજિટલ યાદ રાખજો. ઇપિક અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રીય મતદાતા દિવસ કઈ તારીખે આવે? તો યાદ રાખજો 25મી જાન્યુઆરી આવે. તો રાષ્ટ્રીય મતદાતા દિવસે નિમિત્તે ઇલેક્ટોરલ ફોટો આઇડેન્ટિફિકેશન કાર્ડ ઇપિક કાર્યક્રમનો જે છે શુભારંભ કર્યો છે. તો ફૂલ ફોર્મ પણ ઇલેક્ટોરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડ ઇપિક જે છે શરૂ કરેલ છે. આ નવું ડિજિટલ કાર્ડ 5 રાજ્યો જો ટ્રાયલ પૂરતું છે ફર્સ્ટ ફેઝની અંતર્ગત. જેમાં પહેલા જે છે 5 રાજ્ય જેમાં ક્યાં છે? તો કેરળ છે. પુડુચેરી રાજ્ય નથી આપણે સૌ જાણીએ છીએ કેન્દ્ર શાસિત પણ અત્યારે સમજી લો કે ઓકે વિધાનસભા છે તો આપણે એને લઈ લઈએ. તો 4 રાજ્ય ઓમ જોઈએ તો 4 રાજ્ય થશે સ્ટેટ અને એક યુનિયન ટેરિટરી. તો ચલો 4 રાજ્યમાં કેરળ છે, પછી આસામ છે, તમિલનાડુ છે અને પશ્ચિમ બંગાળ છે. કેરળ, આસામ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ. તો આ 4 રાજ્ય અને યુટી પુડુચેરીની અંતર્ગત ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવેલ છે. આ રાજ્યમાં 21ની અંતર્ગત ઇલેક્શન છે, ચૂંટણી છે. જે આપણે કેમ 2022માં આપણે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે તો એ જ રીતે આ રાજ્ય કેરળ છે, આસામ છે, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ ત્યાં પણ ચૂંટણી રહેલી છે પુડુચેરીમાં વિધાનસભાની. તો એને ધ્યાન રાખીને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જે છે એ ઇપિક કાર્યક્રમ જે છે શરૂ કરેલ છે. હવે આ ઇપિક એટલે છે શું? તો તે એક ઇલેક્ટોરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડ નું ઇલેક્ટ્રોનિક સંસ્કરણ છે. તો એક પ્રકારનું ડિજિટલ જે છે ને ફરફરિયું છે એવું સમજો. ડિજિટલ ફરફરિયું એટલે ડિજિટલ કાર્ડ રહેલું છે.
એ ઇપિકમાં સિરિયલ નંબર્સ અને ભાગ નંબર સહિત ફોટો અને વસ્તી વિષયક સાથેનો સુરક્ષિત QR કોડ પણ સમાવેશ છે. આ ઇમ્પોર્ટન્ટ છે. આ જે કાર્ડ હશે એમાં શું ઉપર QR કોડ હશે તો યાદ રાખો યસ આની ઉપર QR કોડ વસ્તી વિષયક ઇન્ફોર્મેશન આપણે કેનો ચૂંટણી નંબર ને આંતરની બધું તો માહિતી હશે, ફોટો હશે, બધું જ હશે, એની સાથે QR કોડ પણ આમાં સમાવિષ્ટ કરેલ છે. આ પોર્ટેબલ વર્ઝન મોબાઈલ અથવા કોમ્પ્યુટર પર ડાઉનલોડ કરી શકાય છે. અત્યારે ફર્સ્ટ ફેઝમાં કહેવાય કે ભાઈ ખાલી 4 રાજ્ય અને યુનિયન ટેરિટરીમાં લાગુ પડે છે. પછી જ્યારે આખા દેશમાં બધા રાજ્યમાં લાગુ પડે એના પછી જે છે આ પ્રકારે જે પણ કહેવાય કે ભાઈ વોટર કહેવાય છે કે ચૂંટણીમાં મત આપવા માટે યોગ્ય હશે એ વ્યક્તિ છે તે ચૂંટણી કાર્ડ આ રીતે ડિજિટલી ડાઉનલોડ કરી શકે છે. આ પોર્ટેબલ આઈડેન્ટિટી તો ભૌતિક અથવા પરંપરાગત આઈડી ઉપરાંત એટલે આપણે જાણીએ છીએ આપણી પાસે કાર્ડ હોય ભૌતિક અથવા તો પરંપરાગત આઈડી ઉપરાંત લોન્ચ કરવામાં આવશે જે ડિજિટલ રૂપે સંગ્રહિત કરી શકાશે. કહેવાય ને કે જે ડિજિટલી આપણા મોબાઈલ અથવા તો લેપટોપમાં સ્ટોર થઈ શકશે તો જ્યારે પણ જવું પડે તરત તેને આપણે પ્રૂફ તરીકે યુઝ કરી શકીએ છીએ. આ પહેલ કેવી રીતે શરૂ કરવામાં આવશે તો આ ઇપિક પહેલ 2 તબક્કાના શરૂ કરશે. કીધું ને કે એના 2 તબક્કા છે. પ્રથમ જે છે એ 4 સ્ટેટ અને એક યુટી માં લાગુ પાડેલ છે. તો એનો પ્રથમ તબક્કો તો આપણે જોયું કે ભાઈ 4 સ્ટેટ ને એક યુટી છે જેની અંતર્ગત વાત કરીએ તો 25 થી 31 જાન્યુઆરી 25 તારીખે જાહેર કર્યું છે તો 25 થી 31 જાન્યુઆરી વચ્ચે એના પ્રથમ તબક્કામાં ઇન્ટ્રોડ્યુસ થશે. અને આ તબક્કામાં જે નવા મતદારો છે તેમના મોબાઈલ નંબર ની ચકાસણી પછી ફક્ત ઈ-ઇપિક ડાઉનલોડ કરીને મતદાર ઓળખ કાર્ડ મેળવશે. તો નવા માટે કીધું છે કે નવા મતદાર તેમના મોબાઈલ નંબરની ચકાસણી પછી એટલે કે આપણે ઓટીપી પ્રકારનું વેરીફાઈડ થઈ જશે કહેવાય કે નંબર જે છે આપણો મોબાઈલ નંબર એના વેરીફાઈ થઈ જાય એના પછી ફક્ત ઈ-ઇપિક ડાઉનલોડ કરીને મતદાર ઓળખ કાર્ડ મેળવશે. ત્યાં સુધી એ ઓળખ કાર્ડ મેળવી શકશે નહીં. ઇન શોર્ટ કે આ 25 થી 31 જાન્યુઆરી વચ્ચે પ્રથમ જે વિસ્તારમાં જે સ્ટેટમાં યુટીમાં લાગુ પડેલ છે ત્યાં જે નવા મતદાર છે મોબાઈલનું રજીસ્ટ્રેશન કરાવી અને શોર્ટ કે પછી વેરીફાઈડ કરાવી અને જે છે ઈ કાર્ડ ઈ વોટર કાર્ડ જે છે ડાઉનલોડ કરી શકશે. બીજા તબક્કામાં 1 ફેબ્રુઆરી થી શરૂ કરવામાં આવશે. 25 થી 31 જાન્યુઆરી એટલે પછી 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવશે જેમાં સામાન્ય મતદારોને મતદાર આઈડી જે છે એ મળશે. તો પહેલા ફેઝમાંથી નવાની વાત છે અને સેકન્ડમાં જે છે સામાન્ય વાત કરવામાં આવશે. મતદાર આઈડીના ડિજિટલાઇઝેશનનું મહત્વ શું? જે પણ આપણું ચૂંટણી કાર્ડ છે એને ડિજિટલ કરી રહ્યા છે એનું મહત્વ શું છે તો કે ઇલેક્ટ્રોનિક કાર્ડ જે છે એ ચૂંટણી પંચને હાર્ડ કોપીની છાપકામ અને વિતરણ ખર્ચમાં બચાવવામાં મદદ કરશે. આપણે સૌ જાણીએ છીએ કે ઓલા વોટર કાર્ડ આવે તો એ વોટર કાર્ડને એક તો હાર્ડ કોપીમાં છાપવાનું એનું વિતરણ કરવાનું તો ત્યાં મદદ મળશે. હવે શું થશે કે જેવું મોબાઈલ નંબર વેરીફાઈડ થઈ જશે કે તરત જ આપણું મોબાઈલ અથવા તો જે લેપટોપ હોય એના પર સીધું આઈડી કાર્ડ આવી જશે તો સીધું આપણી પાસે ડિજિટલ સ્ટોર થઈ ગયું. તો જે ખર્ચ થાય છે એ બચી જશે. અને સિવાય જો જ્યારે પણ ચૂંટણી હોય ને ત્યારે સૌથી મોટો ફાયદો થયેલો જે વોટર કાર્ડ બધું આવે ને એ બધું લઈને જવાનું અંતે માથાકૂટ રહેશે નહીં. મતદાનના દિવસે મતદાર સ્લીપ લેવાની જરૂર રહેશે નહીં. તો વિચાર કરો મતદારની સ્લીપની જરૂર નહીં રહે તો આખા ભારતમાં જ્યારે પણ ચૂંટણી થતી હોય તો દરેક લોકો સુધી આ પ્રકારના જે પણ 18 ઉપરના છે દરેકને આ વોટર કાર્ડ મળતું હોય છે તો એને આ સ્લીપ પહોંચાડવાની માથાકૂટ સેકન્ડ થિંગ એના પાછળના ખર્ચા છાપવાના ખર્ચા વૃક્ષ કાપવા એ બધું જે છે એ બચી જશે. શેનાથી તો કે આ ડિજિટલાઇઝેશનથી. ભારતીય ચૂંટણી પંચ ઉપર પણ આપણે થોડીક માહિતી લઈ લઈએ તો એક સ્વાયત્ત બંધારણીય પ્રાધિકરણ છે સંસ્થા રહેલી છે જે ભારતની અંતર્ગત રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ચૂંટણી પ્રક્રિયાઓ હાથ ધરે છે. તો રાષ્ટ્રીય હોય જેમ કે લોકસભાની હોય એ હોય અથવા તો કોઈ રાજ્યની હોય તો એ ચૂંટણીની પ્રક્રિયા જે છે આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરાતી હોય છે. તે લોકસભા, રાજ્યસભા, રાજ્ય વિધાનસભા અને રાજ્ય વિધાન પરિષદની ચૂંટણીઓ પણ કરે છે. ખાસ યાદ રાખો એક તો પાર્લામેન્ટ એટલે કે લોકસભા, રાજ્યસભા, સેકન્ડ થિંગ વિધાનસભા, સ્ટેટમાં આવી તો વિધાનસભા અને વિધાન પરિષદ હોય ત્યાં તો કે વિસ્તારમાં જે છે ચૂંટણીઓનું કામ કહેવાય કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કરે છે. ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રપતિ અને જે ઉપરાષ્ટ્રપતિ હોય ને એની કચેરીમાં તો ત્યાં પણ ચૂંટણીઓનું કામ જે છે આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કરતી હોય છે. સ્થાપના ક્યારે થઈ હતી તો સ્થાપના જે છે 25મી જાન્યુઆરી 1950 ના રોજ જે આપણા બંધારણની અંતર્ગત અનુચ્છેદ 324 છે એના મુજબ કરવામાં આવેલી હતી. તો 25મી જાન્યુઆરી 1950 એટલે તેને આપણે વોટર ડે તરીકે મતદાર દિવસ તરીકે સેલિબ્રેટ પણ કરીએ છીએ. તો અનુચ્છેદ જે 324 છે એના મુજબ આની સ્થાપના થયેલ છે. એના પછી અગત્યનો ટોપિક છે મિત્રો કે ભાઈ રાષ્ટ્રીય મતદાતા દિવસ. આપણે કીધું કે 25મી તારીખની આપણે વાત કરીશું દિવસ પણ આપણે નજર કરીએ
તો ભારતમાં જે છે 25મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉદ્દેશ્ય શું છે? શા માટે 25મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવો પડે છે? જો ઉજવીએ છીએ શા માટે? કે ભાઈ સ્થાપના થઈ હતી 25મી જાન્યુઆરી એટલા માટે, પણ શા માટે ઉજવવો પડે છે? તો કે તેનો ઉદ્દેશ્ય લોકોને દેશમાં ચૂંટણીઓની અંતર્ગત મતદાન કરવા માટે મોટી સંખ્યામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. લોકોને જાગૃત કરે છે, પ્રોત્સાહિત કરે છે કે ભાઈ દેશમાં જે ચૂંટણી થાય છે એની અંદર તમે મત આપો. હવે એમ થાય કે એનાથી શું ફેર પડે? હવે જે પણ લોકો, જેટલા વધારે લોકો મત આપશે એનો મતલબ એમ કે એટલા વધારે લોકો જે તે વ્યક્તિ ઊભા હશે અથવા જે તે પક્ષ હોય એને પસંદ કરે છે કે આ પક્ષ છે એ કહેવાય કે ભાઈ સરકાર બનાવે. હવે લોકો જે છે ખાલી વાતો કરે કે ના ના આમ નહીં, આમ હોવું જોઈએ, તો ખરેખર એને મત આપવો જોઈએ ને વિરોધમાં. તો લોકોને જે છે એ મતદાન આપવા માટે, જાગૃત કરવા માટે આ દિવસનું જે છે સેલિબ્રેશન કરવામાં આવે છે. આ દિવસે ચૂંટણી પ્રક્રિયામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, આનું એક વિશેષતા પણ રહેલી છે કે ચૂંટણીની પ્રક્રિયામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જે ચૂંટણી અધિકારી હોય એને સન્માનિત પણ કરવામાં આવે છે. ક્યારે? તો કે 25મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ દરમિયાન કે ચૂંટણી પ્રક્રિયામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જે અધિકારીએ કરેલું હશે, ચૂંટણી અધિકારીને એને સન્માનિત પણ કરવામાં આવે છે. યાદ રાખજો, આ વસ્તુ પણ રહેલી છે. નેક્સ્ટ ટોપિક છે મિત્રો, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે 32 બાળકોને છે પુરસ્કાર છે અર્પણ થયેલો છે. 32 બાળકોને આ પુરસ્કાર જે છે એની અસાધારણ ક્ષમતા અને ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ, અસાધારણ ક્ષમતા અને એની જે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ, જેને કહેવાય ને કે ભાઈ ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડ મેડલ લઈ આવેલા છે, તો અસાધારણ ક્ષમતા અને ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી તેઓને એનાયત કર્યા છે, એઓને સન્માનિત કરવામાં આવેલા છે. આ એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા દર વર્ષે જે છે એ પ્રજાસત્તાક દિવસના પહેલા અઠવાડિયામાં જે છે એ પ્રદાન કરવામાં આવે છે. તો એવોર્ડ કોણ આપે છે? તો રાષ્ટ્રપતિ આપે છે, દર વર્ષે આપે છે. અને જે પ્રજાસત્તાક દિન એટલે કે 26મી જાન્યુઆરી હોય એના એક અઠવાડિયા પહેલા જે છે એવોર્ડ જે છે દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા જે છે આપવામાં આવે છે. મુખ્ય મુદ્દા પર વાત કરીએ તો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારને 2 કેટેગરીમાં વહેંચવામાં આવેલ છે. એની 2 કેટેગરી છે. એક છે બાળ શક્તિ પુરસ્કાર અને એક છે બાળ કલ્યાણ પુરસ્કાર. જો અહીંથી નામ ક્લિયર થાય, શક્તિ પુરસ્કાર, તો કાંઈક ને કંઈક ઉદ્દેશ્ય, કાંઈક આમ કહેવાય ને કે દેશમાં મોટું કરેલું, નામ કરેલું હશે, કંઈક એવું પ્રદર્શન કરેલું છે. તો બાળ શક્તિ પુરસ્કાર અને બાળ કલ્યાણ, કે બાળકોનું કલ્યાણ થાય એ અર્થે પુરસ્કાર. આપણે પહેલા વાત કરીએ તો બાળ શક્તિ એવોર્ડ ઉપર માન્યતા શું છે? તો કે નવીનતા, કંઈક નવું કરેલું, અથવા તો શૈક્ષણિક લાયકાત, સમાજ સેવા, કળા અને સંસ્કૃતિની અંતર્ગત રમત-ગમત અને બહાદુરી જેવા વિવિધ ક્ષેત્રમાં જે બાળકોની અસાધારણ સિદ્ધિઓ હોય કે ભાઈ બીજા કરતા એને ખૂબ વધારે આઉટપુટ આપેલું છે, બીજા કરતા ખૂબ વધારે સારું કાર્ય કરેલું છે, તો એની અસાધારણ સિદ્ધિ બદલ ભારત સરકાર દ્વારા દર વર્ષે એવોર્ડ જે છે આપવામાં આવે છે. કયો? તો બાળ શક્તિ એવોર્ડ. પાત્રતા, એના માટે લાયકાત શું હોય છે? તો કે કોઈ પણ બાળક કે જે ભારતીય નાગરિક છે, તો એક કન્ડિશન આવી છે કે ભારતીય નાગરિક છે, અને સેકન્ડ થિંગ એ ભારતમાં રહે છે અને એની ઉંમર જે છે એ 5 થી 18 વર્ષની વચ્ચે હોય, તો એ બાળક હોય છે એ આ એવોર્ડને પાત્ર બનતા હોય છે. પુરસ્કારમાં શું આપે છે? તો કે આ પુરસ્કારની અંદર એક મેડલ આપે છે, આના સિવાય 1 લાખનું રોકડ ઇનામ આપે છે, એની સાથે 10,000 રૂપિયાનું જે છે એક બુક વાઉચર આપે છે, પ્રમાણપત્ર આપે છે અને પ્રશસ્તિ પત્ર પણ સમાવિષ્ટ છે. તો ખાસ કરીને ધનરાશિ યાદ રાખો કે 1 લાખનું રોકડ ઇનામ અને 10,000 રૂપિયાનું બુક વાઉચર, આની સાથે એક મેડલ, પ્રમાણપત્ર અને પ્રશસ્તિ આની અંદર સમાવિષ્ટ હોય છે. પૃષ્ઠભૂમિ પર વાત કરીએ કે બેકગ્રાઉન્ડ ઉપર જઈએ, આના ક્યારથી અપાય છે, શું છે, એનું નામ ક્યારે બદલ્યું, એવું કંઈ. તો કે અસાધારણ ઉપલબ્ધિ માટેના આ રાષ્ટ્રીય બાળ પુરસ્કારના રૂપમાં 1996માં સ્થાપના કરવામાં આવી હતી. જો નામ શું હતું? રાષ્ટ્રીય બાળ પુરસ્કાર. તો 1996માં શરૂ થયું ને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એવું નામ હતું, એ રૂપે શરૂઆત કરવામાં આવી હતી અને 2018 થી તે બાળ શક્તિ પુરસ્કાર તરીકે ઓળખાતું થયેલું છે. એના પછી આપણે વાત કરીએ તો બાળ કલ્યાણ, ઓલું બાળ શક્તિ હતું, આ છે બાળ કલ્યાણ પુરસ્કાર. તો એટલે કલ્યાણથી યાદ આવી છે કે ભાઈ કંઈક ને કંઈક બાળકોના કલ્યાણના ઉદ્દેશ્યથી જેને સારા કાર્ય કર્યા હશે તેને આ મળતું હશે. માન્યતા, તો કે તે વ્યક્તિઓ અથવા તો સંસ્થાઓને આપવામાં આવે છે જેમને ખાસ કરીને જો 3 સેક્ટર આપેલા છે. એક તો બાળ વિકાસ, બાળ સુરક્ષા, બાળ કલ્યાણ ક્ષેત્રે અને બાળકો માટે શ્રેષ્ઠ યોગદાન હોય. 3 ક્ષેત્ર, એક તો બાળ વિકાસ,
સેકન્ડ છે બાળ સુરક્ષા અને બાળ કલ્યાણ. તો આ ત્રણ ક્ષેત્રે બાળકો માટે શ્રેષ્ઠ યોગદાન આપ્યું હશે એવા કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સંસ્થા હોય તો એને જે છે આ બાળ કલ્યાણ પુરસ્કાર જે છે આપવામાં આવતો હોય છે. પાત્રતા લાયકાત શું છે, એના માટે યોગ્યતા કોણ હશે, તો એ વ્યક્તિ જે ભારતીય નાગરિક છે, એટલે જો કન્ડિશન આવી ગઈ, ભારતીય નાગરિક છે અને તે ભારતમાં રહે છે, જેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુની છે. જો વાંચવું તો 5 થી, જો યાદ કરો અહીં લખેલું છે કે ભાઈ 5 થી જે છે 18 વર્ષ, 5 થી 18 હોય તો એને બાળ શક્તિ એવોર્ડ જે છે, અને કલ્યાણમાં શું કહે છે તો કે એની 18 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ, 18 વર્ષથી વધુની છે. એટલે કે જે તે વર્ષ હોય એમાં એ વર્ષે 31 ઓગસ્ટ આવે એની પહેલા એની 18 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ. અને બાળકોના હિતમાં ઓછામાં ઓછા 7 વર્ષ સુધી કાર્યરત હોવા જોઈએ. તો કન્ડિશન અહીં ઘણી બધી છે. એક તો પ્રથમ તે ભારતીય નાગરિક, સેકન્ડ ભારતમાં રહે છે, ઉંમર જે છે એની 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, આ ત્રીજી કન્ડિશન. અને ચોથી કન્ડિશન શું છે કે બાળકોના હિતમાં એને ઓછામાં ઓછા 7 વર્ષ સુધી કાર્ય કરેલું હોવું જોઈએ. કોઈ પણ સંસ્થા કે જે સરકાર દ્વારા, આપણે કીધું ને કોઈ વ્યક્તિને પણ મળે અથવા સંસ્થાને પણ મળે છે, તો સંસ્થા માટે શું લાગે તો કે કોઈ પણ સંસ્થા કે જે સરકાર દ્વારા સંપૂર્ણ વિત્ત પોષિત નથી. તો શબ્દ યાદ રાખો, વિત્ત પોષિત નથી એટલે સરકાર જે છે એ સંસ્થાને ચલાવવા માટે પૈસા આપતી નથી, સરકારી સંસ્થા નથી, એનો મતલબ એ રીતે થશે. અને ઓછામાં ઓછા આ સંસ્થા છે 10 વર્ષથી બાળકોના કલ્યાણના ક્ષેત્રમાં કાર્યરત હોય તો એ સંસ્થાને પણ આ બાળ કલ્યાણ પુરસ્કાર એનાયત કરી શકાય છે. તો કોઈ વ્યક્તિ માટે નાગરિક હોવો જોઈએ, ભારતમાં રહેતો હોવો જોઈએ, 18 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ અને 7 વર્ષથી સતત જે છે આ પ્રકારના કાર્યમાં જોડાયેલ હોવા જોઈએ. સંસ્થા માટે તો કે ભારત સરકાર દ્વારા અથવા તો જે તે સંસ્થા હોય તો સરકાર દ્વારા એ સંપૂર્ણ વિત્ત પોષિત ન હોવી જોઈએ, વિત્ત પોષિત નથી, સરકાર પૈસા નથી આપતી બાળકોના કલ્યાણ માટે, તો એ પ્રકારની સંસ્થા અને સંસ્થાએ ઓછામાં ઓછા 10 વર્ષથી જે છે આ ક્ષેત્રમાં કાર્યરત હોય તો એ સંસ્થા પણ આ બાળ કલ્યાણ માટેનો જે એવોર્ડ છે એના માટે યોગ્ય બને છે. પુરસ્કાર તો કે 2 કેટેગરીમાં, વ્યક્તિગત અને સંસ્થા. જો 2 કેટેગરી છે, એક તો વ્યક્તિગત છે અને એક શું છે સંસ્થાને આપવામાં આવે છે. તો દરેકની અંતર્ગત 3 ઇનામ આપે, દરેકની અંતર્ગત 3 ઇનામ. કેટેગરી 2, 1 અને 2, એમાં ABC એમ 3 પુરસ્કાર જે છે આપવામાં આવે છે, જેમાં અનુક્રમે 1 લાખ એટલે કે પ્રતિ વ્યક્તિ હોય તો 1 લાખ આપે છે અને સંસ્થા હોય તો કેટલા આપે છે 5 લાખનું રોકડ ઇનામ જે છે આપવામાં આવે છે. પૃષ્ઠભૂમિ બેકગ્રાઉન્ડ ઉપર જઈએ, ક્યાંથી શરૂ થયેલો હતો તો કે 1979 માં બાળ કલ્યાણ એવોર્ડ તરીકે આની સ્થાપના થયેલી હતી, જેને 2018 ની અંતર્ગત રાષ્ટ્રીય બાળ કલ્યાણ પુરસ્કાર તરીકે જાણીતો થયો છે. સ્થાપના વખતે બાળ કલ્યાણ એવોર્ડ હતું અને 2018 થી રાષ્ટ્રીય બાળ કલ્યાણ પુરસ્કાર તરીકે જાણીતું થયેલું છે. તો મિત્રો આ તો આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં જો તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.